સાંતલપુર તાલુકાના રણમાં મીઠું પકવતા અગરિયાઓએ અનોખા વિરોધ સાથે આપ્યું આવેદનપત્ર। સાંતલપુરના 18 ગામના અગરિયાઓએ અર્ધનગ્ન બની રેલી યોજી પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું। પરંપરાગત મીઠું પકવતા અગરિયાઓને મીઠું પકવવા માટે કચ્છના નાના રણમાં પ્રવેશ ન મળતા આવેદનપત્ર પાઠવ્યું। અભયારણ્ય વિભાગ દ્વારા અગરિયાઓને રણમાં પ્રવેશ પર મૂકવામાં આવ્યો છે પ્રતિબંધ। સાંતલપુરના રણમાં મીઠું પકવવા માટે પ્રવેશ આપવામાં આવે તેવી અગરિયાઓની માંગ ઉઠી છે। અગરિયાઓને રણમાં પ્રવેશ નહીં મળે તો આગામી 1 નવેમ્બરના રોજ ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી સાથે પરિવાર સાથે પ્રાંત કચેરી રાધનપુર ખાતે અચોક્કસ મુદ્દતના ધરણા કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટર જશુદાન ગઢવી, આઝાદ મીડિયા લાઈવ, સાંતલપુર। તો રોકવામાં આવે છે। અમને અત્યારે અભયારણ્ય દ્વારા કહેવામાં આવે છે કે ઉપરથી અમને ઓર્ડર નથી આવેલ, ઉપરથી અમને ઓર્ડર આવે તો પછી તમે જાઓ। તો અમે સરકારશ્રીને અપીલ માટે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે અમને તાત્કાલિક અમને રજા આપે અને અમે અમારું મીઠાનું કામ ચાલુ કરી શકીએ। આપણું નામ? મારું નામ રાજા ઇસ્માલભાઈ અમીરભાઈ રાજુસરા। જે અમે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપ્યું છે બધા અગરિયાભાઈએ 18 ગામોના બધા પણ 2-4 માણસો આવીને ત્યારે આવેદનપત્ર આપેલ છે, જેથી અમને રણમાં જવા માટે અટકાવેલ છે। જે પેઢી દર પેઢીથી અમે મીઠાનો વ્યવસાય છે, મીઠું પકાવવાના અમે અગરિયા છીએ, જે અમારી એના ઉપર જ આજીવિકા છે। અભયારણ્ય પહેલાંના પણ અમે અગરિયા જ છીએ। તો અમુક જગ્યાએ અભયારણ્ય તો બધે લાગે જ છે, પણ 3 જિલ્લામાં અગરિયાનું કામ ચાલુ થયેલ છે અને અમારા પાટણ જિલ્લાનું કામ હજી સુધી અમને રજા આપી નથી, જેથી અમને 1 તારીખ સુધીમાં મીઠું પકાવવા માટે રજા આપે અગરિયાને, નહીં તો અમે કચેરીએ ધરણા ઉપર અમે બેસશું। આપણું નામ? મારું નામ રાજા સુલતાન ઉસ્માન રાજુ। અમને રણમાં જવા માટે રજા આપે એના માટે દરેકને અમે વિનંતી કરી છે। શું માંગો શું છે તમારી? માંગ અમારી કે અમને રણમાં જવા દે એવી બધી પાસે સરકાર પાસે બધી માગણી છે। ન જવા દે તો પછી અમે અહીં આયોજનપત્ર આપ્યું છે, એ પ્રમાણે પછી અમે ધરણામાં બેસશું અને અમને ન્યાય મળે, બીજું શું છે। કેટલા વર્ષોથી મીઠું પકવો છો? હું 50 વર્ષથી પકડું છું, મને 73 વર્ષના છે, ત્યાં રણમાં 50 વર્ષથી છું। તમારી માંગ પૂરી નહીં કરો તો કયા? તો અમે ધરણા ઉપર બેસશું અને આંદોલન કરશું સાહેબ, એટલે અમને ન્યાય મળવો જોઈએ, બાકી શું છે। બીજા